સવારથી જ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલ દુકાનો તોડી પાડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરાઈ। સ્થાનિકો અહીંયા વર્ષોથી હંગામી દુકાન માંડી ધંધો કરતા હતા, જેને આજે વહેલી સવારે તોડી પાડવામાં આવી છે। આખા ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ કામગીરી હાથ ધરવામાં આવી। આ જગ્યા નર્મદા નિગમ દ્વારા અગાઉ સંપાદન કરાઈ હોવાનું જાણવા મળે છે, જેમાં સ્થાનિક આદિવાસીઓ દુકાનો બનાવીને ધંધો કરતા હતા। પ્રાપ્ત વિગતો મુજબ 34 જેટલી નાની મોટી દુકાનોનો સફાયો બોલી દેવામાં આવ્યો છે। જોકે દુકાનદારોને પોતાનો સામાન હટાવવા માટે સમય આપવામાં આવ્યો છે। સ્થળ પર 5 થી 6 જેસીબી અને સામાન ભરવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યા છે। એકતાનગર વાગડિયા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે લોકો નોકરી કરે છે તેમને ચેક કરીને મોકલી આપવામાં આવી રહ્યા છે। વડોદરાના રેન્જ આઈજી પણ આ રેગ્યુલેશનની કામગીરી બાબતે સ્થળ પર પહોંચ્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા દબાણ હટાવવાની કામગીરીની તૈયારી પૂર્વ રાત્રિથી કરી દેવામાં આવી હતી, પરંતુ લોકોને એવું હતું કે આતંકવાદી ઘટનાને લઈને રિહર્સલ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વહેલી સવારથી તંત્રના બુલડોઝરો આ દબાણો ઉપર ફરી વળ્યા છે। ત્યારે આ મુદ્દે તંત્ર વિરોધનો સામનો ન કરવો પડે એટલે માટે વહેલી સવારથી સ્થાનિક આદિવાસીઓ નેતાઓ અને રાજકીય કાર્યકર્તાના ઘરે પોલીસ વેરો ગોઠવી દેવાયો હોવાની જાણકારી મળી રહી છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, નર્મદા।